આજે ફરીથી એક વખત અહિંસાના માગે ગુજરાત ઓબીસી કમિશનની અંદર પાટીદાર સમાજને અનામત કેમ મળવી જોઈએ એના સંદર્ભમાં આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ આજે ફરીથી એક વખત પોલીસ દ્વારા અમારી ધરપકડ, અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારે એ વાતમાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની અંદર પાટીદારોના અનામતનો સમાવેશ નથી કરવા દેવો, પાટીદારોને અનામત નથી આપવા દેવી અને ફક્ત લેવા અને કળવાના નામે પાટીદારોને ભાગલા કરવાનું સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. ભાજપ પાટીદારોને ખતમ કરવાના પ્રયાસ કરી રહી છે. આજે અમે ઓબીસી કમિશનની અંદર તમામ મુદ્દાઓ સાથે, તમામ પ્રક્રિયા સાથે કઈ રીતે પાટીદારને અનામત મળવી જોઈએ એના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવા માટે આજે સમગ્ર ગુજરાતની ટીમ ગઈ હતી. એ લોકોની ધરપકડ કરવામાં આવી. એટલે આ ચોક્કસપણે સરકારે નક્કી કરી દીધું છે કે પાટીદારોને અનામત ન મળે, પાટીદારો ઓબીસી કમિશનની અંદર રજૂઆત ન કરે. સરકાર વારંવાર કહે છે કે તમે ઓબીસી કમિશનની અંદર રજૂઆત નથી કરતા, તો આજે અમે ઓબીસી કમિશનની અંદર રજૂઆત કરવાનો પ્રયાસ કરી આવ્યો, તો છતાં પણ અમને રોકવામાં આવ્યો. પરંતુ અમે હાર નથી માનવાના, સમાજનું સંગઠન નથી તોડવા દેવાના અને સમાજને અનામતનો લાભ અપાવવા માટે તમામ પ્રયાસો કરવાના છીએ. જે પણ પ્રયાસ કરવા પડતા હશે અમે લડવા માટે તૈયાર છીએ. જો સરકાર કહેતી હશે કે લોકશાહી રીતે તમે બંધારણને કાયદાની રીતે લડો તો અમે તૈયાર છીએ. સરકાર જેમ કહેતી હશે એ માટે અમે લડવા માટે તૈયાર છીએ. સમાજને તોડવાનું સરકાર કે આ ભાજપ આયોજન છે એ બંધ કરે અને સમાજને ગેરમાર્ગે ના દોરે. સમાજને અનામત આપવી પડશે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ બહુ સખત રીતે ભોગવવું પડશે.